ભરતસિંહ વાઘેલા, ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઈ પટેલ, કલોલ તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કલોલ શહેર ભાજપના પ્રમુખ શ્રી જે.કે. પટેલ, JSW ગ્રુપ જેમણે આપણું તળાવ વિકસાવ્યું એના શ્રી નરેશ લાલવાણીજી, કલેક્ટર શ્રી, DDO શ્રી અને આજ આ પાનસર ગામની પવિત્ર ભૂમિમાં ઉપસ્થિત થયેલા સૌ ભાઈઓ બહેનો સૌને મારા રામ રામ નમસ્કાર। મારે કઈ લાંબી વાત કરવી નથી ભાઈ, ખાલી તમે મને ચૂંટે લોકસભાનો સભ્ય ચૂંટીને બનાવ્યો, 5 વર્ષ થયા। આ 5 વર્ષમાં પાનસર ગામમાં 14 કરોડ 18 લાખના ખર્ચે 86 વિકાસના કામો આપણા આજે પૂરા થઈ જાય છે અને આપણું તળાવ હું અહીં 2021માં એનું ભૂમિપૂજન કરવા આવ્યો હતો। ખરેખર જીવ બળે એવું તળાવ હતું। આજે વરસાદના પાણી આવવાનો રસ્તો થઈ ગયો છે, તળાવની આજુબાજુમાં ઝાડવાએ નાખ્યા છે અને 5 વર્ષ પછી તમે આ તળાવ જોજો, એક સુંદર પિકનિકનું સ્થાન આખા ગામ માટે, પાનસર ગામ માટે અહીંયા ચાલુ થઈ છે। બાળકોને રમવાની વ્યવસ્થા, જુવાનિયાઓને કસરત કરવાની વ્યવસ્થા, વોલીબોલનું ગ્રાઉન્ડ, વૃક્ષારોપણ, મંદિરને સૌંદર્યીકરણ કરીને રામદેવજીના મંદિરને આવરી લીધું છે અને થોડું પાણી ભરવાની વ્યવસ્થા થઈ જાય, ક્યાંક નર્મદાથી જો આપણું જોડાણ મળી જાય તો પછી અંદર બોટ મૂકવાની વ્યવસ્થા કરી દઈશું, એટલે કમ્પ્લીટ તળાવ પાનસરવાળાને મળે અને 12 મહિના છલોછલ રહે એવું તળાવ બનાવવાનું છે। મિત્રો, પણ અહીં ગામના જુવાનિયાઓ જે છે એમને હું કહેવા માંગુ છું, આ પાનસર ખરેખર અહીંના જૈન શ્રેષ્ઠીઓથી ઉદાહરણ લેવા જેવું ગામ છે। સૌથી જૂના દેરાસરોમાંથી એક દેરાસર અહીંયા આવ્યું છે। અહીંયા આગળ પ્રભાત ફેરી મંડળ ચકલાઓના ચણ માટે દાણ ભેગું કરી 12 મહિના ચકલાઓને ચણ નાખવાની વ્યવસ્થા કરે અને અહીંયા વૃક્ષારોપણની ચિંતા કરવા વાળું મંડળ પણ છે। મિત્રો, આજ હું વિશેષ કરીને ગામના જુવાનિયાઓને કહેવા આવ્યો છું, ભાઈ બાકી બધા મારું જે કામ હોય બધું કરજો, ફિલ્મ જોવી હોય તો ફિલ્મે જોજો, મોટરસાયકલ લઈને ગાંધીનગર પાઉંભાજી ખાવા જવું હોય તો એ જજો, પણ અડધો કલાક રોજ આપણા ગામના તળાવને સાચવવા માટે જરૂર આપજો। આ તળાવ આપણે સાચવીને આગલી પેઢીની આંગળી પકડાઈને જવું। અહીંયા વૃક્ષો વાવી દીધા, સરપંચ સાહેબ બેઠા છે, તલાટીએ બેઠા છે। જો વૃક્ષોને પાણી પાવાની વ્યવસ્થા પંચાયત ના કરે તો આ વૃક્ષો મોટા થાય ખરા? જરા મને કહેજો। 1200 વૃક્ષો વાયા છે। જો આ 1200 વૃક્ષો માથોડા ઉપર નીકળી જાય અને ધીરે ધીરે ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થઈ જાય તો આપણું તળાવ કોઈ દિવસ ખાલી ના થાય, માટીનું ધોવાણે ના થાય અને પાણીના સંગ્રહની કુદરતી વ્યવસ્થા ઓટોમેટિકલી થઈ જાય। મિત્રો, આ તળાવ ગામની સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનવું જોઈએ એવી મારી આપ સૌને વિનંતી છે। આજે નરેન્દ્ર મોદીજીએ 100% સેચ્યુરેશન માટે વિકસિત ભારત યાત્રા શરૂ કરી છે। વિકસિત ભારતની કલ્પના શું? રોડ, રસ્તા, ઓવરબ્રિજો, સુરક્ષાની વ્યવસ્થાઓ, ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચે એ તો છે જ, પણ એની સાથે સાથે ભારતના દરેક નાગરિકને ઘરનું ઘર મળે, પીવાનું પાણી મળે, ઘરમાં જાજરૂ હોય,
લાઇટ હોય, ગેસનું સિલિન્ડર હોય અને ગરીબ માણસને મહિને 5 કિલો અનાજ પણ મળે અને 5 લાખ સુધીની વર્ષમાં આરોગ્યની બધી સેવાઓ મફતમાં મળે, એ પ્રકારનું ભારત બનાવી નવી પેઢી પડતી થાય, નવી પેઢી કમાતી થાય, કામ કરતી થાય અને સૌના સહિયારા પુરુષાર્થથી ભારત મહાન બને, એ જ વિકસિત ભારતની કલ્પના છે. આજે નરેન્દ્રભાઈ મોદીએ, આપણા વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતની કલ્પના સાથે રથ કાઢ્યો છે, ગાંધીનગરમાં લગભગ 4 તાલુકાઓમાં 143 પંચાયતોમાં રથ ફર્યો. 80,000 થી વધારે લોકો જોડાયા અને 61,000 થી વધારે લોકોએ પોતાના આરોગ્યની ચિંતા કરી અને 60,000 લોકોની ટીબીને ચેક કરવાનું કામ કર્યું. ઉજ્જવલા યોજનાના ગેસ 578 લોકોને મળ્યા, 300 લોકોને ઘરના ઘર મળ્યા અને 500 જેવા અનેક ગામ 100% દરેક ઘરમાં ચકલીમાંથી પાણી આવે, નળમાંથી પાણી આવે એવી વ્યવસ્થા આજ પૂરી થઈ ગઈ છે. એ આપણા સૌના માટે આનંદનો વિષય છે. લગભગ આ 143 ગામોમાં પ્રાકૃતિક ખેતીની આપણી કલ્પના, ખાતર વગરનું અનાજ અને રોગ વગરનું શરીર, એ કલ્પનાને લોકો સુધી, ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ આમાં કર્યું છે. મિત્રો, આપણા શરીરમાં અનેક પ્રકારના જે રોગો આજે જોવા મળે છે એનું મૂળ કારણ ખાતરનો અધિક ઉપયોગ છે. હવે આપણા ગવર્નર આચાર્ય દેવવ્રતજીએ વર્ષોથી આપણી પુરાણી પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થાને પુનર્જીવિત કરી છે, જેનાથી ઉત્પાદન પૂરું થાય છે, ખર્ચો એ ઘટે અને તમે જે ઉત્પાદિત કરો એ ખાવાવાળાનું સ્વાસ્થ્ય પણ, એનું આરોગ્ય પણ સારું થાય. મારી પાનસર ગામના સૌ ખેડૂતોને મારી વિનંતી છે કે એકવાર તમારા ખેત અધિકારી પાસે આ પ્રાકૃતિક ખેતીની વાતને બરોબર સમજો. તમે અનેક લોકોને સાજા નવરા રાખવાનું કામ, એનું પુણ્ય તમારા ભાગ્યમાં લખાઈને જશો.